દાદા આટલું વેસ્ટ ના જાય. માલ જ કયો હે તરત પકડી જ લે એમ. જેટલો ભીનો હોય એટલો વધારે સારો. તમારે ઈંટના બાંધકામમાં આ મટીરિયલ વાપરો ને પછી તમારું કામ જુઓ તમને ખબર પડે. આ તે છે ને જબરજસ્ત બુદ્ધિ વાપરી. આની ઉપર પછી તારે ફિનિશિંગ માટે બીજો માલ મારતો જવાનો, ફિનિશ કરતો જવાનું. બરાબર છે. સારું લાગ્યું બાપા. યુટ્યુબમાં છે ને બીજું કઈ વાંધો નથી. આ ઈટ એબ્ઝોર્બ કરે છે પાણી. આ દિવાલ કોરી છે ને એટલે આ તરત છે ને ફૂંકાઈ જાય. નગર પાસે આપણે બે તો પાણી છાંટ્યું હોય ને તો અમારું કામની રીતને તું જાય. તારી રીતે કામ કરજે, તને જેમ અનુકૂળ લાગે. તને માલ ગમ્યો મને એટલું કે બાય બસ ઈ તો રેડી. શૂટ પહેર્યો હોય ને, હું ડેમોમાં જેવો ને શૂટ ને ટાઈ પહેર્યો તો હું એ લઈને ગમેલો લઈને એ શું કરે એ હું કરીને બતાડું. પૂરો આ પછી એક ઓલી કરી નાખો. ખાલી એક જગ્યાએ છે ને બેટા, ખાલી તારું એ થાપી મારીને જોઈ, આ ઉપર ફેરવીને જોઈ ઈ તો આવી જાય. ઈ તો તમને ઈ તો ક્યાં સવાલ છે? બસ. ઓલી બેગ લેવા લાવ્યા. ઈ આગળ એટલી દિવાલ છે ને તમને તૈયાર જ કરી દેવાનું. ઈને આગળ તૈયાર થઈ જશે. એકનો કાપી નાખો અંદર આગળ થઈ જાય બધું. પછી તને ભાઈ બોલ્યું ક્યાંક વધારે પડતા ઢોરા દોડ્યા હોય તો કાઢી નાખજો. ઈ તો કટાઈ જાય. બધા હોય એટલે હું કરવા બસ. હા, કારણ કે નગર આપણે મોટા લપા થાય અહીંયા. બને નાખો. માલમાં હું કોણ નિલેશભાઈ હા હા એમણે ભલે ગણીને મોકલ્યો છે, હજી તમારે વધારે માલ લાગશે એટલું લખી લે. હા. હું માલ તો મેં કીધું માલ એટલો નહીં થાય એને કીધું એટલે આટલા કેટલી બેગ કીધી? અરે મને આર્કિટેક્ટનો મેપ આવ્યો એ પ્રમાણે મેં ગણીને મોકલ્યું છે. મને અહીંયા કેટલી બેગ કીધી એમને? આર્કિટેક્ટ કેટલા ટન માલ કીધો અહીંયા? ટન માલ નથી કીધો એણે, જે મને બધા સ્ક્વેર ફીટ આપ્યા એની ઉપરથી મેં એને બાયફર્ગેટ કરીને બેગ પ્રમાણે ગણીને મેં કાઢી આપ્યું. અને તમે કેટલા બેગ આમ આખા મકાનમાં જો એમ જો આખા? તું કર કામ. નહીં નહીં, હું તમને અહીંથી જ કહી દઉં. મેં અત્યારે 660 મોકલીશ. હા એટલે 660 660 ગુણ્યા 25 કર લે, હા કેટલા સ્ક્વેર ફીટ કામ થશે? 660 ગુણ્યા 25 તાણ તારે તાણ પણ કરતો સાંભળ, આવશું બોલ આપણે. બેટા, એકચ્યુઅલ તારે અંદર પ્લાસ્ટર તો કેટલું ઉપરનું જ છે ને, હા. અહીં તો ટાઇલ્સ જ છે ને આખી. ટાઈટ કરો તો માલ તો મારવો પડશે ને. સિંગલ કોટ મારવો પડે ને. સિંગલ તો મારવું પડે ને. આમાં જો આમ તો આની ઉપર તો ટાઇલ્સ લાગે અમુક અમુક દિવાલ છે ને જો લાગી જાય. અહીંયા આવો અહીંયા આવો